નદીની પાર. એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બંધાવાનો છે. આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. લોકોએ તેમનું ગામ અને જમીન, જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા, તે છોડીને જવું પડશે. થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસને પહેલીવાર જોઈ. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા. કેટલાક તો તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. તેઓએ કહ્યું, નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે, તેઓને નદીની પેલે પાર દૂર સિંદુરી ગામમાં જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં રહીને સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવશે ને અજવાળું થશે, અને નળ ખોલશે ને પાણી આવી જશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. જ્યારે બાળકો થશે ત્યારે તે તેઓને શાળાએ મોકલશે. તેઓ તેના જેવા અભણ નહીં રહે. વિદ્યાર્થી મિત્રો, નદીના પાણીનો સંગ્રહ અને જળ વ્યવસ્થાપન માટે નદી પર બંધ બાંધવામાં આવે છે. નદીનું પાણી રોકાય તેવી કોન્ક્રીટની મોટી દિવાલ બનાવીને નદી પર બંધ બાંધવામાં આવે છે. ઘણા બંધ સિંચાઈ ઉપરાંત પીવાનું પાણી પણ પૂરું પાડે છે. વીજળી પણ ઉત્પન્ન કરે છે. કેટલાક બંધ 12 મહિના ચાલે તેટલું પાણી સંગ્રહી શકે છે. ખેડી ગામની બાજુમાંથી જ વહેતી નદી પર બંધ બાંધવાથી ખેડી ગામ અને તેની આજુબાજુનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જાય તેમ હતો. તેથી ગામના લોકોને ફરજિયાતપણે સ્થળાંતર કરવું પડે તેમ હતું. આથી અનુજ અને તેના ગામના લોકોને તેમના ખેડી ગામ પ્રત્યે ખૂબ જ લગાવ હોવા છતાં તેને છોડીને સિંદુરી ગામમાં જવું પડે છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.